આખું પરિવાર સવારે ગરમ દૂધ સાથે આ કાચું કાટલું ખાશે તો શિયાળામાં બધા પોષક તત્વો મળી રહેશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે પરફેક્ટ માપ સાથે કાચું કાટલું બનાવતા શીખીશું. ઘણા લોકો તેને કાચો ગુંદર અથવા તો આથેલો ગુંદર પણ કહે છે. મારી શીખાડેલી ટિપ્સ સાથે જો તમે આ કાચું કાટલું બનાવશો તો દાંતમાં ક્યારેય નહીં ચોંટશે. ડિલિવરી પછી માતાને જો તમે આ કાચું કાટલું ખવડાવશો તો દૂધ સારું આવશે, હાડકાં મજબૂત થશે તેના, અને કમજોરી પણ તેની દૂર થશે. કાચું કાટલું ખાવાના ઘણા બેનિફિટ છે. કમર દુખતી હોય, પેટ વધી ગયું હોય તો તેમાં પણ ખૂબ જ ફાયદા કરે છે. તો શિયાળામાં તો ખાસ દરરોજ સવારના 1 ચમચી તો ખાવી જ જોઈએ. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો કાચું કાટલું, કાચો ગુંદર, આથેલો ગુંદર બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે ગુંદર લેવાનો છે. બજારમાં ઘણા પ્રકારના ગુંદર મળે છે, પણ જો બાવળનો ગુંદર મળે તો વધારે સારું. બાવળનો ગુંદર છે તે આ ગુંદર કરતાં મોટા ટુકડામાં હોય છે, પણ જો તમને બાવળનો ગુંદર ન મળે તો તમે આ ગુંદરથી પણ બનાવી શકો છો. તો મેં અત્યારે 1 વાટકી એટલે કે 100 ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે. હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર તેને ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા એકદમ પાવડર ફોર્મ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતનો થોડોક અચકચરો રાખવાનો છે અને આ રીતે જો તમે તેને ગ્રાઇન્ડ કરશો તો ગુંદર તમારા દાંતમાં નહીં ચોંટશે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે કાચું કાટલું બનાવી તો રહે છે પણ દાંતમાં ખૂબ જ ચોંટે છે. તો જો આવો દરદરો તમે ગુંદરને ક્રશ કરશો તો દાંતમાં નહીં ચોંટશે. દાંતમાં ન ચોંટે તેના માટે હજુ એક મારી પાસે સિક્રેટ ટિપ્સ છે, તે પણ હું તમને આગળ જણાવીશ. તો હવે આપણે 50 ગ્રામ બદામ અને 50 ગ્રામ કાજુ લેશું અને આ બંને એકસાથે આપણે મિક્સર જારમાં ક્રશ કરવાનું છે અને આ બંને વસ્તુને પણ આપણે અચકચરું ક્રશ કરવાનું છે. તેનો પાવડર ફોર્મ ન બની જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને કાજુ અને બદામમાંથી તેલ છૂટું ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે આપણે મિક્સર જાર લેશું અને કાજુ અને બદામને એકસાથે એડ કરી દેશું અને તેને પણ પલ્સ મોડ ઉપર જ ચલાવીશું. તો અહીંયા કાજુ બદામનો ભૂકો પણ રેડી છે, તેને આપણે ગુંદરમાં એડ કરી દેશું. બસ હવે આપણે લેશું છીણેલું ટોપરું. જો ફ્રેન્ડ્સ તમને સૂકેલ ટોપરું મળે તો તે વધારે સારું, કારણ કે સૂકેલ ટોપરાને તમે જો ઘરે છીણી લેશો અને પછી એડ કરશો તો તેમાંથી વધારે પ્રમાણમાં તેલ રિલીઝ થશે. જ્યારે રેડીમેડ જે ટોપરું મળે છે તેમાં ઓઇલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, કારણ કે તેમાંથી તેલ કાઢી લેવામાં આવેલ હોય છે. તો મેં અત્યારે રેડીમેડ છીણેલું ટોપરું લીધેલું છે અને તેને પણ આપણે ગ્રાઇન્ડ કર્યા વગર જ મિશ્રમાં મિક્સ કરી દેશું. તો અહીંયા મેં છીણેલું ટોપરું પણ 100 ગ્રામ લીધેલું છે. હવે વાત કરીએ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ. કાચું કાટલું બનાવવાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ સુવાદાણા. હા ફ્રેન્ડ્સ, જીરા જેવા દેખાતા આ સુવાદાણાને કદાચ યંગ જનરેશન ઓળખતી પણ નહીં હશે, પણ હેલ્થ માટે તે ઘણા બેનિફિટ છે. કફ હોય, વાયુ હોય તો તેના માટે બેસ્ટ છે. પેટની કોઈ પણ સમસ્યા હશે જેવી કે કબજિયાત, અપચો હોવો કે ગેસ હોવો, તેમાં બધીમાં તે ખૂબ જ લાભદાયક હોય છે. તો અહીં આપણે 2 ચમચી જેટલા સુવાદાણા લેશું અને આ સુવાદાણાને આપણે શેકી લેશું. આ રીતે શેકાયા પછી તેને હવે આપણે ગ્રાઇન્ડ કરવાના છે. તો અહીં આપણા સુવાદાણા છે તે શેકાઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સુવાદાણાને 1 વાટકીમાં કાઢી લેશું અને તેને ઠંડા થવા દેશું. ઠંડા થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીં આપણા સુવાદાણા પણ શેકાઈ ગયા છે. ચાલો તેને વાટકીમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીં આપણા સુવાદાણા પણ ગ્રાઇન્ડ થઈ ગયા છે. અચકચરા ગ્રાઇન્ડ કરીને તેને પણ આપણે મિશ્રમાં એડ કરી દઈશું. હવે ગુંદર છે અને ગુંદર આપણા દાંતમાં ન ચોંટે તેના માટેનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ સાકર. હા ફ્રેન્ડ્સ, અહીં આપણે સાકરનો ઉપયોગ કરવાનો છે. તો બજારમાં દોરાવાળી પણ સાકર મળે છે, તે પણ લઈ શકો છો અને આવી છૂટી સાકરને પણ તમે ક્રશ કરીને લઈ શકો છો. તો તેનો પાવડર બનાવીને આપણે 2 ચમચી જેટલો એડ કરી દેશું. અને ફ્રેન્ડ્સ, આ રીતે સાકરનો પાવડર તમે એડ કરશો એટલે કોઈ ચાન્સ જ નહીં રહેશે દાંતમાં ચોંટવાનો.
હવે 1 ચમચી આપણે સૂંઠ પાવડર તેમાં એડ કરશું. ગંઠોડાનો પાવડર હોય તો તે પણ 1 ચમચી તમારે એડ કરવાની. અને બજારમાં જે રેડીમેડ પેકેટ મળે છે કાચું કાટલું બનાવવા માટેનો, તે પણ તમે તેમાં એડ કરી શકો છો. હવે આપણે ઘી અને ગોળ કેટલું લેવાનો, તો ફ્રેન્ડ્સ જેટલો આપણે ગુંદ લીધો હોય તેટલું જ આપણે ઘી લેવાનું છે અને તેટલો જ આપણે ગોળ પણ લેવાનો છે. તો આ પરફેક્ટ માપ છે કાચું કાટલું બનાવવા માટે. તો ઘીને ગરમ કરવા માટે આપણે ગેસ ચાલુ કરીશું અને એક કઢાઈમાં આપણે ઘીને ગરમ કરી લેશું. આ રીતે ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં ગોળ એડ કરી દેવાનો છે. અહીંયા આપણે ઘી સાથે ખાલી ગોળને મેલ્ટ જ કરવાનો છે, કોઈપણ પ્રકારનો તાળ લેવાની જરૂર નથી. બસ ઘી આ રીતે મેલ્ટ થઈ જાય અને ગોળને આ રીતે મિક્સ કરવાથી ગોળ પણ તેની સાથે મેલ્ટ થઈ જશે અને બંને વસ્તુ સરસ મેલ્ટ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ હવે જોઈ શકો છો કે ગોળ છે આપણો સરસ મેલ્ટ થઈ ગયો છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગરમા ગરમ આ ઘી અને ગોળને આપણે તરત જ રેડી કરેલા મિશ્રણમાં એડ કરી દેવાનું છે. તો ચાલો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રેડી કરેલા આ મિશ્રણને આપણે મિક્સ કરેલી સામગ્રીમાં એડ કરી દઈશું. આ રીતે પરફેક્ટ માપ સાથે જો તમે કાચું કાટલું બનાવશો તો પહેલી જ વારમાં તમારો પરફેક્ટ બનશે, દાંતમાં પણ નહીં ચોંટશે અને એકદમ પરફેક્ટ બનશે. બસ હવે ગોળ ઘી સાથે બધી વસ્તુને આપણે ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણો આથેલો ગુંદર રેડી છે. મિક્સ કરેલા આ મિશ્રણમાંથી તમે નાના નાના લાડુ પણ બનાવી શકો છો અને તમે આ રીતે જ ડબ્બામાં પણ ભરી શકો છો. તો તમારે જો લાડુ બનાવવા હોય તો બસ આ મિશ્રણમાંથી થોડુંક મિશ્ર હાથમાં લઈ અને નાના નાના લાડુ તમારે બનાવી લેવાના અને રોજ સવારના 1 લાડુ તમારે ખાઈ લેવાનો. અને જો લાડુ ન બનાવવા હોય તો તમે ડબરામાં પણ ભરી શકો છો. તો નાના નાના લાડુ પણ આ રીતે બનાવી શકો છો અને આ રીતે લાડુ બનાવીને પણ તમે સ્ટોર કરી શકો છો. અને જો તમારે લાડુ ન બનાવવા હોય તો આ રીતે જ તમારે કોઈ પણ ડબ્બામાં ભરી દેવાનો અને બસ પછી તેમાંથી દરરોજ 1 ચમચી તમારે સવારે ખાઈ લેવાની. જો આ રીતે બનાવેલું કાચું કાટલું તમે શિયાળામાં દરરોજ સવારના ખાશો તો ઘણા બધા તેના બેનિફિટ છે. હાડકાં મજબૂત થશે, કમજોરી દૂર થશે, મગજ શક્તિ વધશે અને હા, કમરનો દુખાવો હશે તે તો એકદમ ગાયબ થઈ જશે. દરરોજ 1 લાડુ અથવા તો 1 ચમચી તમે કાચું કાટલું ખાશો તો પેટ વધેલું પણ અંદર જતું રહેશે. આટલા બધા બેનિફિટ છે આ કાચું કાટલું શિયાળામાં ખાવાના. તો ફ્રેન્ડ્સ મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.